સરસ્વતીના રખાવ ગામમાં દારૂના અડ્ડાઓ પર જનતા રેડ. પોલીસની મિલીભગત સામે ધારાસભ્ય કિરીટ પટેલ અને ગ્રામજનોનો પોલીસ સ્ટેશનમાં ભારે હોબાળો. પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકાના રખાવ ગામમાં દારૂબંધીના લીરેલીરા ઉડતી ઘટના સામે આવી છે. ગામમાં ધમધમતા દેશી દારૂના અડ્ડાઓથી કંટાળીને આજે ગ્રામજનોએ એકત્ર થઈ જનતા રેડ કરી હતી. આ રેડ દરમિયાન મોટી માત્રામાં દેશી દારૂનો મુદ્દામાલ ઝડપી પાડી ગ્રામજનો પોતે જ આ જથ્થો લઈને સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા, જ્યાં પોલીસની નિષ્ક્રિયતા વિરુદ્ધ ભારે સૂત્રોચ્ચાર અને હોબાળો મચ્યો હતો. ઘટનાની જાણ થતાં જ પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ પણ તાત્કાલિક સરસ્વતી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને પોલીસની કામગીરી પર આકરા સવાલો ઉઠાવ્યા હતા. ગ્રામજનોએ ગંભીર આક્ષેપ કર્યો છે કે પોલીસની રહેમનજર હેઠળ જ આ અડ્ડાઓ ચાલે છે અને પોલીસ તંત્ર બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવે છે. ગામલોકોએ જ્યારે આ બાબતે સરસ્વતી પીઆઈને જાણ કરી ત્યારે પીઆઈએ જવાબદારી સ્વીકારવાને બદલે ગ્રામજનો સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાનું સામે આવ્યું છે. ધારાસભ્યએ જણાવ્યું હતું કે મેં અગાઉ પણ પીઆઈ સાથે ટેલિફોનિક વાત કરીને ગામમાં વેચાતા દારૂ અંગે ધ્યાન દોર્યું હતું, પરંતુ ત્યારે પીઆઈએ એવું કહીને વાત ટાળી દીધી હતી કે ગામમાં ક્યાંય દારૂ વેચાતો નથી. આજે જનતાએ પોતે દારૂ પકડીને પોલીસની પોલ ખોલી નાખી છે. રોષે ભરાયા ગ્રામજનો અને ધારાસભ્યએ માંગ કરી છે કે નિષ્ફળ ગયેલા અને ઉદ્ધતાઈભર્યું વર્તન કરનાર પીઆઈ સામે તાત્કાલિક કડક ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે. આ ઘટનાએ સમગ્ર જિલ્લામાં ચર્ચા જગાવી છે. જ્યારે જનતાએ પોતે કાયદો હાથમાં લઈને દારૂ પકડવો પડતો હોય ત્યારે પોલીસની ભૂમિકા શંકાના દાયરામાં આવી ગઈ છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બુટલેગરો અને બેજવાબદાર પોલીસ અધિકારીઓ સામે પગલાં નહીં લેવાય તો આગામી સમયમાં આંદોલન તેજ કરવામાં આવશે. જો આજથી 10-15 દિવસ પહેલાં મારી રખાવ ગામે મુલાકાત હતી. એના પહેલાં પણ રોડનું ઉદ્ઘાટન હતું. ગામના લોકોની મને ફરિયાદ મળેલી કે ગામની અંદર ખુલ્લેઆમ દેશી દારૂ વેચાય છે. વારંવાર પોલીસને પીઆઈને જાણ કરવા છતાં કોઈ પગલાં લેવામાં આવતા નથી. એ દિવસે મેં મારા ફોનથી પીઆઈ ચૌધરીને ફોન કરેલો. પીઆઈ ચૌધરીએ ઉદ્ધત જવાબ આપેલા. એવું સમજે છે પીઆઈ કે આના બાપનું પોલીસ સ્ટેશન છે. એવું કહ્યું કે કોઈ દારૂ વેચાતું નથી. એના પછી મેં એસપીને પણ ફોન કરેલો અને એના પછી ફરીથી મેં 2 વાર ફોન કરેલા, છતાં પણ સરસ્વતી પીઆઈ મોટા હપ્તા લઈ સરસ્વતી પોલીસ સ્ટેશનના જે અધિકારીઓ હોય છે એ ગામ લોકોનું કહેવું છે કે મોટા હપ્તા લઈ અને દેશી દારૂનું વેચાણ કરતા હતા. આજે ગામ લોકો ભેગા થઈ અને જનતા રેડ કરી અને બધો સામાન લઈને અહીં આવ્યા છે. ગામના લોકોએ પીઆઈને ફોન કર્યો તો પીઆઈ એવો જવાબ આપ્યો કે મને ટાઈમ નથી, તમારે થાય કરી લો. અને ઉપરથી જે લોકો રેડ કરવા ગયેલા હતા એમના ઉપર ખોટી પોલીસ કેસ કરવાની ધમકીઓ આપેલ છે. વારંવાર રજૂઆત કરવા છે તો ધારાસભ્યની જો રજૂઆત ના સપાતા હોય તો આ પીઆઈને શું હવા હશે અથવા કેટલો હપ્તો મળતો હશે એની તપાસ કરવી જોઈએ. એના જે પણ જવાબદાર અધિકારી હોય એની સામે કાર્યવાહી થવી જોઈએ. પણ હું સરપંચમાં છું, પણ હું જ્યારે સરપંચમાં આવ્યો હતો ત્યારે પણ આખું ગામ સહકાર મળે અને દારૂ બંધી કરાયેલી હતી. બંધ હતો, 15 વર્ષ બંધ રાખ્યો. આજે પણ એ લોકોને ક્યાંથી સપોર્ટ મળ્યો છે તે પણ દારૂ ગાળવાનું ચાલુ કર્યું છે. ગામનો કોઈ માનતા નહોતા. રમેશજી બાબુજી, સુવનજી બાબુજી, ચંદુજી મણાજી, પછી ત્યાંથી ગુવાજી, ગલાબજી, આ 4 વ્યક્તિ મુદ્દામાલ આજે ગામના લોકો મને મળી કે સરપંચ તમે મોરે થો, અમે ગામ તમારી સાથે છે. ગામમાં ઘણી બહેરીને ખાવા નથી મળતું, એમના ઘણા નાના છોકરાઓ પણ મરી જશે. 2 વર્ષમાં તો ઘણું નુકસાન ગામમાં થઈ ગયું છે. 2 વર્ષમાં આજે અમે આખા ગામ સાથે મળી અને જનતા રેડ કરી પણ અમને બહુ ગાળો બોલી છે. બહુ લોકો અમે સહન શક્તિ કરી અને તેમનો મુદ્દામાલ લઈ અને એ પોલીસ થાણે આવ્યા છે. આજે અમારી માંગ છે અમારા ગામમાં દારૂનું વેચાણ કોઈ દિવસ થવું જ ના જોઈએ. વર્ષો વીતી જાય પણ દારૂ ગામમાં વેચાણ ન થવું જોઈએ. પોલીસનો સાથ સહકાર જોવે છે પણ અમને સાથ સહકાર મળતો નથી. આવીઓના પહેલા 2-3 મહિના પહેલા 50 જણાની સહીઓ કરી અરજી આપેલી છે. મારી જોડે પણ અરજી હાલે પડી છે.